તો ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા મિત્રો? મજામાં છો? તો ફરીથી તમારા બધાનું મારા નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો આપણે ઘણા દિવસથી વ્લોગ મૂકવાનું બંધ કરી દીધું હતું. એમાં એવું થોડું કામ હતું એટલે આપણા ડેઈલી વ્લોગ આવતા નહોતા. તો હવે આપણે ડેઈલી વ્લોગ આવી જાય તો તમે જોવાનું ભૂલશો નહીં અને આપણા વ્લોગમાં જ કન્ટિન્યુ બન્યા રહો. કેમ કે આજે આપણે જવાનું છે દર્શન કરવા વાદી દાદાએ. તો તમે બધા કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહો. હવે ડેઈલી આપણા વ્લોગ આવવા મળશે. તો આપણે યારે જોડાઈ ગયા પૃથ્વીભાઈ, પ્રદીપભાઈ, મુકેશભાઈ, બધા આપણે યારે જોડાઈ ગયા હે ભાઈ. તો જવાનું છે બધાને દર્શન કરવા. તો તમે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહો. હવે આપણે રસ્તો જોયો નથી એટલે બધાને પૂછતા જઈએ છીએ. ઓલા પર ગાડી મૂકવા નથી પણ ત્યાંથી ઓલા જણા હાલીને લઈ ગયા છે, 2-3 જણા, અને આપણે જઈએ છીએ ગાડી લઈને. હવે આમ ફરીને ગાડી ઠેઠ પોગાડવાની છે. કેમ કે આવતી વખતે સારું રહે ને ભાઈ ગાડી લઈને વહી આવો. તો અમે ગાડી પોગાડી છે. હવે રસ્તો ગોતતા જઈએ છીએ. આ ભાઈ અમારે આવે છે વાહ જોવો તમે આમ. તો તમે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા. લોકેશન બાકી એક નંબર, કાંઈ ઘટે નહીં એવું લોકેશન છે. જોવો મથાવાડા ગામનું લોકેશન છે. આ તમારા કોઈને આવવું હોય તો આવી જાજો. તો વચ્ચે થોડાક છોકરા મળી ગયા હતા અને આપણે રસ્તો પાડ્યો નહોતો એટલે એને રસ્તો પૂછી લીધો. તો એણે કીધું કે આગળ પવન સખીવાળા રસ્તેથી પાછળ જઈને ત્યાંથી વયા જાજો. એને રસ્તો પૂછી લીધો છે અને હવે ત્યાંથી આપણે વયા જઈએ આગળ. તો ભાઈ રસ્તો જડતો નથી અમને. હવે ગોચી છીએ રસ્તો અમે. આ રસ્તે જવા જો, આ રસ્તે. આ માલી પાછા 2 રસ્તા પડે, આ રસ્તે કે આ રસ્તે. તો આપણે પગી ગયા અહીંયા વાદી દાદાના મંદિરે. જો અહીંયા છે મંદિર, પાછળ છે તળાવ અને સામું દેખાય મથાવાડા ગામ છે ભાઈ. અને જો અહીંનું લોકેશન કંઈક એક નંબર છે. તો તમે વ્લોગમાં જોડાઈ રહો, તમને બતાવો અહીંનું લોકેશન. મંદિર તો નીચે હે પાછું. એક નંબર નજારો છે ભાઈ. જો અહીંયા તળાવ, અહીંયા ગામ, અને જો અમે બધા પગી ગયા ગાડી લઈને આમ ફરી. બાકી કાંઈ ઘટે નહીં. અમારા પૃથ્વીભાઈ ની અમારે પેલા પગી ગયા. જો ભાઈ પ્રદીપભાઈ, અમે ઊંધા રસ્તે ચડી જતા ભાઈ. અમે ટેટ પગી ગયા ઓલી પવન સખી ભાઈ. તો અહીંયા છે મંદિર વાદી દાદાનું. તો જો ભાઈ આ છે વાદી દાદાનું મંદિર. તમે હાથ પગ કે કોઈ પણ વસ્તુ દુખતું હોય તો તમે અહીંયા માનતા કરો તો તમને હાથ કે એવું દુમ્મી દુખતું હોય સારું થઈ જાય છે ભાઈ. અને જો અહીંયા અમે આવ્યા છીએ માનતા કરેલી હતી એટલે દર્શન કરવા. અને તમને પણ જો કંઈ દુખતું હોય હાથ પગ એવું તો અહીંયા માનતા કરો એટલે તમને સારું થઈ જાય ભાઈ. તો અમે તો આવી ગયા છીએ દર્શન કરવા. આપણા દર્શન કરીને આવી ગયા છીએ ઘરે. જો ઘરે તો આવી ગયા મહેમાન આપણા ભાણુભાઈ આવી ગયા છે. ઓ મિત્રો હાય. તો આપણે દર્શન કરીને ઘરે આવી ગયા છીએ. અને જો અત્યારે વરસાદનું વાતાવરણ થઈ ગયું છે ભાઈ. આમ આવે છે અત્યારે જેવો તો વરસાદ. તો પહેલાં આપણે ઘરે પહોંચી ગયા છીએ. દર્શન કરીને આવી ગયા છે બધા ઘરે. હવે મિત્રો જઈએ છીએ અમે તળાજે. પૃથ્વીભાઈને થોડુંક કામ એટલે જઈએ છીએ હવે અમે ત્રણે ભાઈ તળાજે. તો તમે કન્ટિન્યુ વ્લોગમાં બની રહો. જો દુકાન આવ્યા હતા, દુકાન બંધ કરી દીધી, બપોર થઈ ગયા અને હવે ત્રણે ભાઈ નીકળીએ અમે તળાજા. તમે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહો. તળાજા થોડુંક કામ છે, રવિવાર છે તો જઈએ છીએ. તો તમે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહો. હાલો ભાઈ બે જાઓ. હાલો બેન કે તો આવી ગયા આપણે કપડાં લેવા. મારો ભાઈ પૂછ્યું કે એક શર્ટનું કાપડ લેવાનું છે, કપડાં મેચિંગ કરવાના છે ભાઈને. એ ભાઈ તો શર્ટનું કાપડ લેવાનું છે તો લઈ લઈ.
બાકી તમારે શર્ટ લેવા હોય તો આવી જાઓ, એક નંબર ક્વોલિટી, બાકી કાંઈ ઘટે જ નહીં. જોવો કપડાં. તો હાલો લઈ લઈ પુથીભાઈનું શર્ટ. શર્ટ ને એવું લેવાઈ ગયું. પછી અમે આવી ગયા ત્રણેય ભાઈ નાસ્તો કરવા. ભાઈ તળાજ આવી એટલે નાસ્તો તો કરવો જ પડે. તો પ્રદીપભાઈ કે ઇડલી ખાવી છે, તો મેં કીધું હાલો ઇડલી ખાવા જઈએ. તો જો અમે ત્રણે પગી ગયા ઇડલી ખાવા, અને તમારે પણ ખાવી હોય તો આવી જાઓ. પછી થોડુંક ફ્રૂટ લઈ લીધું ભાઈ ઘરે લઈ જવા માટે, ખલેલા ને એવું બધું લઈ લીધું થોડું થોડું, ને લઈ લઈએ. પછી અમે નીકળીએ ઘર તરફ. તો જો ભાઈ પ્રદીપભાઈ ફ્રૂટ લઈ છે અહીંયા આપણે તળાજામાંથી. તો ભાઈ આજનો બ્લોગ આપણો અહીંયા સુધી નહોતો. જો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, અને શેર કરવાનું ભૂલતા નહીં.